નમસ્કાર મિત્રો, છેલ્લે આપણે ચેપ્ટર નંબર 14 છે એ સ્ટાર્ટ કરી દીધું હતું, પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન, કે જેની અંદર આપણે પર્યાવરણના પ્રદૂષણનો અભ્યાસ છે એ કરવાનો હતો. પર્યાવરણ છે એ ત્રણ પ્રકારના આવરણમાંથી બને છે. મૃદાવરણ એટલે કે માટીનું આવરણ, જમીન, જલાવરણ એટલે કે પાણીનું આવરણ, અને એક હતું વાતાવરણ જે હવાનું આવરણ છે. તો આ ત્રણ પ્રકારના આવરણથી પર્યાવરણ છે એ બને છે. પર્યાવરણમાં જે અનિચ્છનીય ફેરફારો થાય છે, આપણી ઈચ્છા વિરુદ્ધના, એને પર્યાવરણનું પ્રદૂષણ છે એ કહેવામાં આવે છે. અને પ્રદૂષણ ફેલાવતા પદાર્થો છે એને પ્રદૂષકો કહેવામાં આવે છે. ઘણા બધા પ્રકારના પ્રદૂષકો હોય છે. આપણે બે પ્રકાર પાડ્યા હતા, જૈવ વિઘટનીય પ્રદૂષક અને જૈવ અવિઘટનીય પ્રદૂષક. પછી આપણે વાત કરી હતી વાતાવરણીય પ્રદૂષણની, કે વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવતા પ્રદૂષકો ક્યાં ક્યાં હોય છે, વાતાવરણ છે એના કેટલા સ્તર હોય છે, એની ચર્ચા છે આપણે છેલ્લા લેક્ચરમાં કરી હતી. કે ભાઈ પૃથ્વી સપાટી એટલે કે સમુદ્રની સપાટીથી 500 કિલોમીટર સુધી વિસ્તારમાં હવાનું આવરણ આવેલું છે, જેને વાતાવરણ કહેવામાં આવે છે. એમાં 0 થી 10 કિલોમીટરનો જે વિસ્તાર છે એને ટ્રોપોસ્ફિયર એટલે કે ક્ષોભ આવરણ કહે છે. એના પછીનું 10 થી 50 કિલોમીટર સુધીનું જે આવરણ છે એને આપણે સ્ટ્રેટોસ્ફિયર એટલે સમતાપ આવરણ કીધું હતું. ત્યારબાદનું 50 થી 85 કિલોમીટરનું જે છે, ટોટલ 35 કિલોમીટર રેન્જ છે, એને આપણે મેસોસ્ફિયર છે કહીએ છીએ. અને પછી ત્યાંથી ઉપર એટલે કે 85 કિલોમીટર થી 500 કિલોમીટર સુધીનો જે વિસ્તાર છે એને થર્મોસ્ફિયર કહેવામાં આવે છે. આમ થર્મોસ્ફિયર છે એ મોટામાં મોટો વિસ્તાર છે. સામાન્ય રીતે જીવાવરણ છે એ ક્ષોભ આવરણમાં અસ્તિત્વ ધરાવે છે. બધા સજીવો છે, વનસ્પતિ છે, પ્રાણીઓ છે, મનુષ્ય છે, સૂક્ષ્મ જીવાણુઓ છે, દરિયાઈ જળચર છે, બધા પ્રાણીઓ છે, બધા સજીવો છે એ ક્ષોભ આવરણની અંદર અસ્તિત્વ ધરાવે છે, ક્ષોભ આવરણની અંદર રહે છે. સમતાપ આવરણમાં મોટા ભાગે ઓઝોન વાયુ આવેલો છે, જે સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણોથી પૃથ્વીના માણસોને રક્ષણ આપે છે. એટલે આપણા માટે ક્ષોભ આવરણ અને સમતાપ આવરણ બે અગત્યના છે. જ્યારે 50 કિલોમીટર ઉપરના જે બે આવરણ છે, મેસોસ્ફિયર અને થર્મોસ્ફિયર, એની અસર સજીવો પર નહિવત થાય છે, કારણ કે જમીનથી 50 કિલોમીટર ઉપર છે. એટલે ઈ આવરણની અસર આપણા ઉપર થતી નથી. એમાં કોઈ ફેરફારો થાય તો એનાથી જીવાવરણ છે ને કાંઈ ફેર પડતો નથી. એટલે આપણે બે પ્રકારના આવરણના પ્રદૂષણનો અભ્યાસ કરવાનો હતો. એક ક્ષોભ આવરણનું પ્રદૂષણ અને એક સમતાપ આવરણનું પ્રદૂષણ. એમાં ક્ષોભ આવરણના પ્રદૂષણની આપણે ચર્ચા છે ચાલુ કરી હતી કે ભાઈ ક્ષોભ આવરણની અંદર બે પ્રકારના પ્રદૂષકો હોય છે. ઘન પ્રદૂષકો એટલે કે રજકણ પ્રદૂષકો અને વાયુ પ્રદૂષકો, જુદા જુદા ઓક્સાઇડ સંયોજન. એમાં વાયુ પ્રદૂષકોની અંદર આપણે જોયા, દાખલા તરીકે સલ્ફરના ઓક્સાઇડની ચર્ચા કરી, નાઇટ્રોજનના ઓક્સાઇડની ચર્ચા કરી, હાઇડ્રોકાર્બનની ચર્ચા કરી, કાર્બનના બે ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ, એની ચર્ચા કરી. જે કાર્બન ડાયોક્સાઇડને લીધે ઉદ્ભવતી અસર, ગ્રીન હાઉસ અસર, ગ્લોબલ વોર્મિંગ, એના વિશે પણ માહિતી મેળવી. હવે આપણે ક્ષોભ આવરણના બીજા પ્રદૂષકો, ઘન પ્રદૂષકો અથવા રજકણ પ્રદૂષકો છે એની ચર્ચા છે એ કરવી છે. સામાન્ય રીતે રજકણ પ્રદૂષકો છે એ હવામાં સૂક્ષ્મ ઘન કણ અથવા પ્રવાહી બિંદુ હોય છે. રજકણ પ્રદૂષકો શું છે તો કે કાં સૂક્ષ્મ ઘન કણો હોય અને કાં સૂક્ષ્મ પ્રવાહી બિંદુ, એક પ્રકારનો ભેજ. એટલે સૂક્ષ્મ ઘન કણ અથવા સૂક્ષ્મ પ્રવાહી બિંદુ અથવા બેનું કોમ્બિનેશન હોય છે. આવા રજકણ પ્રદૂષકો હોય છે. આના સ્ત્રોત છે એ ઘણા બધા છે. દાખલા તરીકે વાહનોમાંથી નીકળતો ધુમાડો, વાહનોમાંથી નીકળતા ધુમાડામાં સૂક્ષ્મ ઘન કણો છે એ હોય છે. પછી ઉદ્યોગોમાંથી બહાર આવતી રાખ છે. ઉદ્યોગોમાં આપણને ખબર છે જે ચીમની હોય છે, ચીમનીમાંથી જે ધુવાડો બહાર આવતો હોય છે, એમાંથી જે રાખ બહાર આવે છે એ સીધી પ્રદૂષણ ફેલાવે છે, વાતાવરણમાં ભળે છે. પછી ધૂળ છે, ડમરીઓ ઉડતી હોય, વાવાઝોડું થાય છે ત્યારે જમીન પર રહેલી ધૂળ છે એ હવામાં જાય છે અને નાના કણોને કારણે ગુરુત્વાકર્ષણ બળની એના ઉપર અસર થતી નથી. લાંબા સમય સુધી ધૂળના કણો છે એ હવામાં તરતા રહે છે. તો આ પ્રકારે આગમાંથી નીકળતો ધુમાડો, જ્યારે કોઈ જગ્યાએ આગ લાગે છે અથવા જંગલોની અંદર આગ લાગે છે ત્યારે એમાંથી જે ધુમાડો બહાર નીકળે છે એ ધુમાડાની અંદર પણ આ પ્રકારના રજકણો છે એ હોય છે. હવે રજકણો છે એ બે પ્રકારના હોય છે. રજકણ છે એ બે પ્રકારના હોય છે. એક જીવ સહિત એટલે કે સજીવ, જીવ સહિત, અને બીજા જીવ રહિત.
જીવ સહિત એટલે આમ જુઓ તો સજીવ ગુણ ધરાવતા હોય, વૃદ્ધિ પામતા હોય છે એવા પ્રદૂષકો, અને જીવ રહિત એટલે જેનામાં જીવ ન હોય, નિર્જીવ વસ્તુ એવા પ્રદૂષકો. એટલે બે પ્રકારના પ્રદૂષકો હોય છે. એમાં જીવ સહિતની અંદર ફૂગ છે, લીલ છે, શેવાળ છે, આવા પ્રદૂષકો છે એને જીવ સહિત પ્રદૂષકો છે એ કહેવામાં આવે છે. ઘણા બધા સૂક્ષ્મ જીવાણુઓ છે, બેક્ટેરિયા અને વાયરસ, સૂક્ષ્મ જીવાણુ, તો આવા પ્રદૂષકો છે ને જીવ સહિત પ્રદૂષકો છે એ કહેવામાં આવે છે, જે સજીવ હોય છે, જેમાં જીવ હોય છે. જીવ રહિત પ્રદૂષકો કેને કહેવાય? તો આપણે નામ આપ્યા હતા બધા ધૂળવાળા, ધૂળ, ધુમ્મસ, ધૂમ, ધૂમ્ર ધુમ્મસ અને ધુમાડો, બધા ધૂથી જ ચાલુ થાય છે. આ બધા પ્રદૂષકો છે એ જીવ રહિત પ્રદૂષકો છે. જીવ સહિત પ્રદૂષકો છે એ મનુષ્યની અંદર એલર્જી છે એ ઉત્પન્ન કરવાનું કામ કરે છે. ઘણા લોકો એવા હોય છે કે જેને ફૂગથી એલર્જી હોય છે, લીલથી એલર્જી હોય છે. સૂક્ષ્મ જીવાણુઓ છે એ બેક્ટેરિયલ રોગ છે એ મનુષ્યની અંદર પ્રેરે છે. દાખલા તરીકે હમણાં જ આજે કોરોનાની ચર્ચા ચાલે છે, તો કોરોનાના સૂક્ષ્મ જીવાણુઓ છે એ હવા મારફતે ફેલાય છે. એટલે તો આપણે માસ્ક શેનો ઉપયોગ કરીએ છીએ. તો આ રીતે અમુક સૂક્ષ્મ જીવાણુઓ જે સજીવોમાં રોગ પ્રેરક છે, રોગ પ્રેરે છે, તો એ પણ એક પ્રકારના પ્રદૂષકો છે. એ જીવ સહિત પ્રદૂષકો છે. એટલે તમને એમસીક્યુમાં પૂછી શકે છે નીચેનામાંથી કયો પ્રદૂષક જીવ સહિત છે કે કયો પ્રદૂષક જીવ રહિત છે, તો એના નામ છે યાદ રાખજો. હવે આપણે જીવ રહિત પ્રદૂષકો છે એની ચર્ચા કરવી છે. જીવ સહિત પ્રદૂષકોની ચર્ચા તો બાયોલોજીમાં આવે, કેમિસ્ટ્રીમાં એ બહુ ડિટેલમાં ન આવે, પણ જીવ રહિત પ્રદૂષકો છે એની ચર્ચા છે આપણે કરવી છે. એક પછી એક લેતા જઈએ તો પેલું છે ધૂળ, જેને ઇંગ્લિશમાં ડસ્ટ કહેવામાં આવે છે, ધૂળ. હવે ધૂળ છે એ બારીક ઘન કણ છે, એકદમ ઝીણા, બારીક, બારીક એટલે અતિ સૂક્ષ્મ ઘન કણો છે. વાતાવરણની અંદર સતત તરતા રહે છે, બારીક ઘન કણ છે. એનો વ્યાસ છે એ 1 નેનોમીટર, સોરી 1 માઇક્રોમીટર થી પણ ઓછો હોય છે. વ્યાસ 1 માઇક્રોમીટર, માઇક્રોમીટર એટલે ખબર પડે ને, 1×10⁻⁶ મીટર, આનાથી પણ ઓછો હોય છે. એકદમ ઝીણા કણો હોય છે. એટલે આવા કણો પર ગુરુત્વાકર્ષણ બળની બહુ અસર થતી નથી. ખાસ કરીને જ્યારે કોઈ ઘન પદાર્થોને વાટવામાં આવે છે, એને ક્રશ કરવામાં આવે છે અથવા તો દળવામાં આવે છે, ત્યારે આ પ્રકારના કણો છે એ ઉત્પન્ન થાય છે અને વાતાવરણની અંદર ભળે છે. દાખલા તરીકે આપણને ખબર છે, આપણે બાંધકામમાં જે કાંકરીનો ઉપયોગ કરીએ છીએ, નાના નાના પથ્થર, એ કાંકરી કઈ રીતે બનાવવામાં આવે છે? તો કે મોટા પથ્થર હોય એને તોડીને એમાંથી નાની નાની કાંકરીઓ છે એ બનાવવામાં આવે છે અને સ્લેબ ભરવામાં, એટલે કે બાંધકામમાં એનો ઉપયોગ થાય છે. તો જ્યારે મોટા પથ્થરને તોડીને એમાંથી નાની કાંકરી બનાવાય છે, ત્યારે નાના નાના જે કણો બને છે, એકદમ ઝીણા કણો કે જેનો વ્યાસ છે એ 1 માઇક્રોમીટર કરતા પણ ઓછો હોય છે, એ આ કણો છે એ વાતાવરણની અંદર ભળે છે. પવનના જોરદાર પ્રવાહથી, એટલે કે જ્યારે વંટોળ આવે છે અથવા તો વાવાઝોડું આવે છે, ત્યારે રેતીના જે અમુક સૂક્ષ્મ કણો છે એ ઉડીને વાતાવરણમાં ભળે છે. લાકડાઓને વહેરવાનું જ્યાં કામ થતું હોય છે, લાકડાઓને કાપવાનું જ્યાં કામ થતું હોય છે, ત્યાં લાકડાનો એકદમ સૂક્ષ્મ ભૂકો, એકદમ ઝીણો ભૂકો છે એ ઉડતો હોય છે, એ પણ આ પ્રકારના જ પ્રદૂષકો છે. પછી કોલસાને તોડવાથી ઉત્પન્ન થતો ભૂકો, કુદરતમાંથી જે કોલસા મળે એ તો બહુ મોટા મોટા હોય છે, એને તોડીને નાના નાના ટુકડા બનાવવામાં આવે છે અને પછી વ્યવહારમાં એને વેચવામાં આવે છે. તો કોલસાને તોડતી વખતે કોલસાની જે એકદમ ઝીણી ભૂકી બને છે, એ ઝીણી ભૂકી છે એ પણ આ પ્રકારના પ્રદૂષક છે. પછી ઉદ્યોગોમાંથી નીકળતી રાખ, ઘણા ઉદ્યોગો એવા હોય છે કે જેમાંથી સૂક્ષ્મ એકદમ બારીક પાવડર છે એ રાખ સ્વરૂપે એમની ચીમનીમાંથી બહાર નીકળતો હોય છે. એકદમ કાળો ધુમાડો તમને દેખાય એટલે સમજી જાવ એની અંદર રાખના કણો છે. બાકી ધુમાડો એક પ્રકારની હવા છે, જો એમાં રાખના કણો ન હોય તો ધુમાડો તમે જોઈ જ ન શકો. ધુમાડો તમને દેખાય તો એનો મતલબ એમાં રાખના કણો છે. તો વગેરે બધા આ પ્રકારના પ્રદૂષકો છે. પછી સિમેન્ટ છે, બાંધકામ જ્યાં ચાલતું હોય છે ત્યાં સિમેન્ટના એકદમ બારીક કણો છે એ ઉડતા હોય છે. ધૂળની જે ડમરી ઉડે છે, તો આ બધા પ્રદૂષકો છે એ ધૂળની અંદર આવે છે. બરોબર છે? આમાંથી કોઈ પણ ઉદાહરણ છે એ તમે આપી શકો છો. હવે ધુમાડો, ધુમાડો કેને કહેવામાં આવે છે?
ચાલો, ધુમાડો. ધુમાડો છે ને ઇંગ્લિશમાં સ્મોક કહેવાય છે, સ્મોક. ધુમાડો છે એ પણ એક પ્રકારનો રજકણ પ્રદૂષક છે. ધુમાડો છે એ કાર્બનિક પદાર્થના દહન દરમિયાન ઉત્પન્ન થતા ઘન અથવા ઘન અને પ્રવાહીનું મિશ્રણ છે. જ્યારે કોઈ કાર્બનિક પદાર્થનું દહન થાય છે, કાર્બનિક પદાર્થ એટલે હવે ખબર પડે ને, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ અને હેલોજન, આટલા તત્વોમાંથી બનેલ હોય. કાર્બન ફરજિયાત હોય અને કાર્બન કાર્બન બંધ આવેલો હોય, એવા સંયોજનોને કાર્બનિક પદાર્થ કહેવામાં આવે છે. હવે જ્યારે કાર્બનિક પદાર્થનું દહન થાય છે, દહન એટલે એને સળગાવવામાં આવે છે, ત્યારે એમાંથી નીકળતા ઘન કણ અથવા ઘન અને પ્રવાહીનું મિશ્રણ, ઘન અને પ્રવાહીનું જે મિશ્રણ બને છે એકદમ ઝીણા કણ સ્વરૂપે, એને ધુમાડો છે એ કહેવામાં આવે છે. ધુમાડાના સ્ત્રોત પણ ઘણા બધા હોય છે. દાખલા તરીકે અત્યારે ઘણા લોકો છે એ ધૂમ્રપાન કરતા હોય છે, બીડીનું સેવન કરતા હોય, સિગારેટનું સેવન કરતા હોય. પહેલાના સમયમાં હોકા છે એ પીતા હતા, સાધુ સંતો હોય ઘણા ચલમ પીતા હોય છે. તો આ બધામાંથી જે ધુમાડો બહાર આવે છે એ આ જ વસ્તુ છે. એના દહનથી, તમાકુના દહનથી ધુમાડો છે એ ઉત્પન્ન થાય છે, કારણ કે તમાકુ છે એ કાર્બનિક પદાર્થ છે. પછી અશ્મિગત બળતણનું ઈંધણ, અશ્મિગત બળતણનું દહન ઉદ્યોગોની અંદર અથવા તો વ્યવહારમાં ઘણી જગ્યાએ કોલસાનું દહન થાય છે, વાહનોમાં પેટ્રોલિયમનું દહન થાય છે. એટલે પૃથ્વીના પોપડામાં નીચેથી જે આપણને ઈંધણ મળે છે એને અશ્મિગત ઈંધણ કહેવાય છે. આ અશ્મિગત ઈંધણ છે એનું જ્યારે દહન થાય છે ત્યારે એમાંથી ધુમાડો છે એ ઉત્પન્ન થાય છે. કૃષિ કચરો એટલે કે સૂકા પાંદડા છે અને કચરો છે, જમીનનો જે કચરો છે, એને જ્યારે સળગાવવામાં આવે છે ત્યારે એમાંથી પણ ધુમાડો છે એ ઉત્પન્ન થાય છે. એટલે વાતાવરણની અંદર આ રીતે ધુમાડો છે એ પ્રસરણ છે એ પામે છે. ત્યારબાદ ધુમ્મસ. ધુમ્મસ કેને કહેવામાં આવે છે? ધુમ્મસ છે એને ઇંગ્લિશમાં મિસ્ટ કહેવામાં આવે છે, મિસ્ટ. ધુમ્મસ એટલે આમ જુઓ તો એક પ્રકારનો ઝાકળ છે. આપણને ખબર છે સવારમાં ઘણી વખત આપણે ધુમ્મસ છે એ જોઈએ છે. એ ધુમ્મસ એ હવામાં રહેલ પ્રવાહીની વરાળ, કોઈ પણ પાણીની બાષ્પ હોય વાતાવરણમાં, એની ઠારણ પ્રક્રિયાથી, એટલે કે આ બાષ્પ છે એ જ્યારે ઠરે છે ત્યારે એમાંથી સૂક્ષ્મ પાણીના બિંદુઓ મળે છે. એટલા બધા મોટા પાણીના બિંદુઓ ન હોય કે વજનદાર હોવાથી ગુરુત્વાકર્ષણ બળને નીચે આવી જાય, પણ એકદમ સૂક્ષ્મ કણો હોય છે કે જે હવામાં તરતા રહી શકે છે. એના લીધે ધુમ્મસ છે એ સર્જાય છે. એટલે વાતાવરણની અંદર જે પાણીની બાષ્પ હોય છે, પાણીની બાષ્પ અથવા અન્ય કોઈ પ્રવાહીની જે બાષ્પ હોય છે, એ પ્રવાહીની બાષ્પનું જ્યારે ઠારીકરણ થાય છે, ઠારીકરણ એટલે બાષ્પ છે એ ઠરે છે ત્યારે એમાંથી પ્રવાહીના સૂક્ષ્મ બિંદુઓ બને છે. પ્રવાહીના સૂક્ષ્મ બિંદુઓ એટલા બધા સૂક્ષ્મ હોય છે કે એ જમીનમાં નીચે નથી પડી જતા, પણ વાતાવરણની અંદર તરતા રહી શકે છે. ગુરુત્વાકર્ષણ બળ છે એના ઉપર અસર છે એ કરી શકતો નથી. એટલે આ રીતે કુદરતી રીતે ધુમ્મસ છે એ ઉત્પન્ન થાય છે. માનવ સર્જિત થઈ શકે છે. દાખલા તરીકે ખેતરની અંદર જ્યારે જંતુનાશક દવાઓ કે નિંદામણનાશક દવાઓ હોય એને જ્યારે ખૂબ ઊંચાઈથી છંટકાવ કરવામાં આવે છે ત્યારે ખેતરની અંદર સવારમાં ધુમ્મસ છે જોવા મળે છે. આ ધુમ્મસ છે મોટાભાગે સવારમાં જ હોય છે. શું કામ? કારણ કે જેમ જેમ સૂર્ય છે ઉગતો જાય છે, સૂર્યની ગરમી વધતી જાય છે, એમ પ્રવાહી બિંદુઓ છે એનું પાછું બાષ્પીભવન થઈ જાય છે, એટલે ધુમ્મસ છે એ દૂર થઈ જાય છે. આપણને ખબર છે સવારમાં હજી સૂર્ય છે ન ઉગ્યો હોય ત્યાં ધુમ્મસ છે આવે છે. વાહનો વિઝિબિલિટી છે એ ઘટે છે, એક્સિડન્ટ છે એ વધુ પ્રમાણમાં થાય છે, રસ્તા ઉપર તમે આગળ કઈ વસ્તુ છે એ જોઈ શકતા નથી. પણ જેમ જેમ દિવસ છે એ પસાર થતો જાય છે, સૂર્ય છે એનો તાપ વધતો જાય છે, એમ ધુમ્મસ છે એ ધીમે ધીમે દૂર થતો જાય છે. દવાઓનો જ્યારે ખેતરમાં છંટકાવ થાય છે, પંપથી કરો એ નહીં, પણ ઘણી જગ્યાએ આપણને ખબર છે જાજો વિસ્તાર હોય તો હેલિકોપ્ટરથી દવાનો છંટકાવ છે એ કરવામાં આવે છે. હવે જ્યારે હેલિકોપ્ટરથી દવાનો છંટકાવ છે એ થાય છે ત્યારે અમુક દવા, અમુક જંતુનાશક પ્રવાહી છે એવું હોય કે જે વાતાવરણમાં જ રહી જાય છે. મોટા જે બિંદુઓ હોય નીચે આવી જાય છે, પણ સૂક્ષ્મ બિંદુઓ એ વાતાવરણમાં જ રહી જાય છે અને આ રીતે ધુમ્મસ છે એ ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે સલ્ફ્યુરિક એસિડ ધુમ્મસ. સલ્ફ્યુરિક એસિડની બાષ્પ વાતાવરણમાં હોય તો એનું ઠારીકરણ છે એ ઝડપી થાય છે.
એટલે સલ્ફ્યુરિક એસિડ યુક્ત વાતાવરણ, સલ્ફ્યુરિક એસિડ વાતાવરણમાં કઈ રીતે આવે ખબર છે ને? અશ્મિગત બળતણના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ બને, હવા વડે ઓક્સિડેશન થાય સલ્ફર ટ્રાયોક્સાઇડ બને, આ સલ્ફર ટ્રાયોક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થાય એટલે H2SO4 બને છે। આ સલ્ફ્યુરિક એસિડ છે એનું ઠારીકરણ ઝડપી થાય છે એટલે પાણીની બાષ્પ કરતા સલ્ફ્યુરિક એસિડની બાષ્પ છે એ ઝડપથી ઠરે છે, ઝડપથી પ્રવાહીમાં ફેરવાય છે। એટલે જે એરિયામાં વાતાવરણમાં સલ્ફ્યુરિક એસિડની બાષ્પ વધુ હોય છે એવા વાતાવરણની અંદર ધુમ્મસ છે એ વધુ પ્રમાણમાં જોવા મળે છે, વારંવાર જોવા મળે છે। ત્યારબાદ નિંદામણનાશક કે જંતુનાશક દવાનો જ્યાં છંટકાવ કરવામાં આવે છે એવા ખેતરો છે એની અંદર પણ આ વસ્તુ છે એ વધુ પ્રમાણમાં જોવા મળે છે। હવે ધૂમ બહુ પ્રચલિત છે, એના ઉપરથી તો ઘણા પિક્ચરે આવી ગયા છે, જોયા છે ને, ધૂમ 1 ને ધૂમ 2 ને, ઈ ધૂમ ને નાને કાંઈ લેવા દેવા નથી। આમ જુઓ તો ધુમ્મસ અને ધૂમ છે એ સરખા છે। ધુમ્મસ અને ધૂમમાં ફેર કેટલો છે? જો ધુમ્મસ તમારી નજીકમાં છે તો એને ધુમ્મસ કહેવાય છે, અને જો તમે ઊભા છો ત્યાં નથી, આગળ 1 કિલોમીટર દૂર તમને દેખાય છે તો એને ધૂમ કહેવામાં આવે છે। દાખલા તરીકે ગિરનાર પર્વત પાસે જાઓ તો નીચે કાંઈ ન હોય, વાતાવરણ ચોખ્ખું હોય, પણ આમ ઉપર જુઓ તો ઉપર તમને ધુમાડો જેવું, ધુમ્મસ જેવું છે એ દેખાય છે, એને ધૂમ કહેવામાં આવે છે। જે તમને દૂર દેખાય છે એને ધૂમ છે એ કહેવામાં આવે છે। ધૂમ છે ને ઇંગ્લિશમાં ફ્યુમ કહેવામાં આવે છે, ધૂમ। એટલે ધુમ્મસ અને ધૂમ છે એ વસ્તુ એક જ છે, ખાલી અંતરનું ફેર છે, નજીક હોય તો ધુમ્મસ કહેવાય અને દૂર હોય તો ધૂમ કહેવામાં આવે છે। હવે ઉર્ધ્વપાતન એટલે કે ઘનમાંથી વાયુમાં રૂપાંતરણ પામતા પદાર્થો, નિસ્યંદન એટલે કે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરણ પામતા પદાર્થો, અને કેટલીક રાસાયણિક પ્રક્રિયાથી બનતી બાષ્પની ઠારીકરણ પ્રક્રિયાથી ધુમ્મસ છે એ ઉત્પન્ન થાય છે। ઘણી વખત શું થાય કે અમુક ઘન પદાર્થ છે એ પ્રક્રિયા દરમિયાન સીધો વાયુમાં ફેરવાય છે, આને ઉર્ધ્વપાતન છે એ કહેવામાં આવે છે। ઘણી વખત પ્રક્રિયા દરમિયાન પ્રવાહી છે એ વાયુમાં ફેરવાય છે, એને નિસ્યંદન કહેવામાં આવે છે। આપણે નિસ્યંદન પદ્ધતિ જોઈ ગયા, એક શુદ્ધિકરણ પદ્ધતિ છે। તો ઘણી વખત પ્રક્રિયા દરમિયાન બાષ્પ સંયોજનો છે એ બનતા હોય છે, એટલે પ્રવાહીની બાષ્પ બનતી હોય છે। આ બધા વાયુ અથવા બાષ્પ છે એ વાતાવરણની અંદર જાય છે। વાતાવરણમાં જ્યારે આ બાષ્પનું ઠારીકરણ થાય છે, આની જેમ બાષ્પ છે એ ઠરે છે, ત્યારે ઘનની બાષ્પ હોય તો ઉર્ધ્વપાતનથી સીધા એ ઘન બિંદુમાં, અને પ્રવાહીની બાષ્પ હોય તો ઠારીકરણથી સીધા એ પ્રવાહી બિંદુમાં ફેરવાય છે, અને આ રીતે ધૂમ છે એ ઉત્પન્ન થાય છે। સામાન્ય રીતે ધૂમની અંદર કાર્બનિક દ્રાવકો, કાર્બનિક દ્રાવક એટલે બેન્ઝીન છે, CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે, ક્લોરોફોર્મ છે, એસિટોન છે, આ બધા કાર્બનિક દ્રાવકો છે। એટલે ધૂમની અંદર સામાન્ય રીતે કાર્બનિક દ્રાવકોની બાષ્પ હોય છે, જે પ્રક્રિયા દરમિયાન છે એ ઉત્પન્ન થતા હોય છે। પછી ધાતુ અને ધાતુના ઓક્સાઇડ ધૂમરજકણો બનાવે છે, ઘણા ધાતુના પરમાણુ કે જે સીધા ઘનમાંથી વાયુમાં રૂપાંતરિત થઈ શકતા, પછી ધાતુના ઓક્સાઇડ સંયોજનો છે, આ જ્યારે વાતાવરણમાં ભળે છે ત્યારે ધૂમ છે એ સર્જાય છે। પાંચમો પોઈન્ટ છે ધૂમ્ર ધુમ્મસ। આ ધૂમ્ર ધુમ્મસ છે એ આપણને ખૂબ ડિટેલમાં આપ્યો છે, પહેલા આ ચારેયની થોડી કોમન છે એ ચર્ચા કરી લઈ। ક્યારે વાતાવરણમાં ધૂળ હોય, ક્યારે ધુમાડો હોય, ક્યારે ધુમ્મસ હોય અને ક્યારે ધૂમ હોય। તો વાતાવરણનું પ્રદૂષણ છે એ રજકણના કદ ઉપર આધારિત હોય છે, અને એની અસરો પણ જુદી જુદી હોય છે। રજકણનું કદ કેવડું છે એના આધારે એની અસર છે એ થતી હોય છે। દાખલા તરીકે જો 5 માઇક્રોમીટરથી વધુ કદ ધરાવતો રજકણ હોય, 5 માઇક્રોમીટરથી વધુ વ્યાસ ધરાવતો હોય એવો રજકણ હોય, તો આ રજકણ છે એ શ્વાસ મારફતે જ્યારે નાકમાં પ્રવેશે છે ત્યારે નાકમાં એ જામી જાય છે, ત્યાંથી આગળ જઈ શકતો નથી। નાકમાં જે વાળ હોય છે એ વાળની અંદર આ અટવાઈ જાય છે અને નાકની અંદર જમા થાય છે, જેનાથી શરદી થાય છે। 5 માઇક્રોમીટરથી વધુ વ્યાસ ધરાવતા રજકણો છે એ નાકમાં જમા થાય છે, પણ 1 માઇક્રોમીટરથી ઓછો વ્યાસ હોય આવા રજકણો છે એ નાકના વાળની અંદર અટકાતા નથી, સીધા શ્વાસનળી મારફતે ફેફસાની અંદર વહી જાય છે, એટલે કે ફેફસા હૃદય સુધી પહોંચે છે, ફેફસામાં દાખલ થાય છે।
તો આ રીતે રજકણ શેનું કદ કેવડું છે એના આધારે એની અસરો છે એ જોવા મળતી હોય છે. હવામાં ઉત્પન્ન થતા રજકણો જેવા કે ધૂળ છે, ધૂમ છે, ધુમ્મસ છે વગેરે માનવ જીવનની તંદુરસ્તી માટે હાનિકારક છે. બધા છે એનું વધુ પ્રમાણ છે એ મનુષ્યના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આ રજકણ પ્રદૂષકોની અસર મુખ્યત્વે તેના કણના કદ પર આધારિત હોય છે. એમસીક્યુ માટે યાદ રાખજો. દાખલા તરીકે 5 માઇક્રોમીટર એટલે 10⁻⁻6 મીટર, 5 માઇક્રોમીટર થી વધુ વ્યાસ ધરાવતા કણો નાકના માર્ગમાં જમા થાય છે. જ્યારે 1 માઇક્રોમીટર થી ઓછું અથવા તેના જેટલું કદ ધરાવતા રજકણો છે એ નાક દ્વારા સરળતાથી ફેફસા સુધી પહોંચી શકે છે, ફેફસાને અસર કરે છે, ફેફસાને ડેમેજ છે કરે છે. વાહનોમાંથી ઉત્સર્જિત થતું લેડ. હવે રજકણ પ્રદૂષકોની અંદર એક બહુ અગત્યનો પ્રદૂષક છે લેડ, પીબી. આ લેડ ધાતુ છે એ લેડની બાષ્પ છે એ વાતાવરણમાં પ્રદૂષક સ્વરૂપે હોય છે. તો પ્રશ્ન એ થાય કે લેડ છે એ વાતાવરણમાં આવ્યું કઈ રીતે? તો પહેલાના સમયમાં, અત્યારે તો બંધ થઈ ગયું છે, પણ પહેલાના સમયમાં પેટ્રોલમાં અપસ્ફોટક તરીકે લેડ છે એ ઉમેરાતું હતું. અપસ્ફોટક એટલે પેટ્રોલની ટેન્ક છે એ તમારે ભરેલી હોય અને હોન્ડા છે એ 4-6 કલાક સુધી તડકે પડ્યું રહે તો સૂર્યના પ્રકાશથી ધાતુની ટેન્ક હોવાથી ગરમ થાય છે. હવે ગરમ થતા પેટ્રોલ છે એ અંદર સળગવાની અથવા તો વધુ બાષ્પમાં રૂપાંતરણ થઈને ટેન્ક છે ને બ્લાસ્ટ કરવાની શક્યતા વધી જાય છે. આવું ન થાય એટલા માટે એની અંદર લેડ છે એ ઉમેરવામાં આવતું હતું. લેડ છે એ પેટ્રોલના જ્વલન ગુણધર્મને ઘટાડે છે. એટલે પેટ્રોલ છે એનું જે સ્વયંભૂ દહન થવાનું ચાલુ થાય, સ્વયંભૂ સળગવાનું ચાલુ થાય, એને ઘટાડવાનું કામ છે એ લેડ કરે છે. એટલે સેફટી માટે અમુક વર્ષો પહેલા પેટ્રોલની અંદર લેડ છે ઉમેરવામાં આવતું. હવે આ લેડ છે એનું જ્યારે પેટ્રોલની સાથે એન્જિનમાં દહન થાય છે ત્યારે લેડની બાષ્પ છે એ વાતાવરણમાં ભળે છે અને આ રીતે વાતાવરણની અંદર લેડ છે એ દાખલ થાય છે. હવે લેડનું પ્રમાણ જ્યારે વાતાવરણમાં વધે છે ત્યારે શ્વાસ મારફતે લેડ છે એ વ્યક્તિઓના શરીરમાં દાખલ થાય છે, જેનાથી ઘણી બધી અસરો છે એ જોવા મળે છે. તંદુરસ્તી છે અને જોખમાય છે. દાખલા તરીકે રક્તકણનો વિકાસ છે એ ઘટી જાય છે. આપણા બ્લડની અંદર જે રેડ બ્લડ સેલ હોય છે, રક્તકણ, જેના લીધે લોહી આપણું લાલ હોય છે, એ રક્તકણનો વિકાસ છે એ ઘટી જાય છે. પરિપક્વતા છે એમાં અવરોધ ઊભો થાય છે. એટલે ઉંમર સાથે જે અમુક અંગોનો વિકાસ થવો જોઈએ એ થઈ શકતો નથી. એટલે આ રીતે લેડ છે એ મનુષ્યના સ્વાસ્થ્ય માટે જોખમકારક હતું. એટલે અત્યારના સમયમાં હવે લેડ મુક્ત પેટ્રોલ છે એ વાપરવામાં આવે છે. એની જગ્યાએ અત્યારે અન્ય પદાર્થ અપસ્ફોટક તરીકે વપરાય છે. હવે પેટ્રોલની અંદર લેડ છે એ ઉમેરવામાં આવતું નથી. વાહનોમાંથી ઉત્સર્જિત થતું લેડ એક મુખ્ય વાયુ પ્રદૂષક છે. ભારતના ઘણા શહેરોમાં હવામાં લેડનો મુખ્ય સ્ત્રોત લેડયુક્ત પેટ્રોલ છે. ભારતમાં લેડ સહિત પેટ્રોલનો વપરાશ થવાથી હવે વાતાવરણમાં લેડનું પ્રમાણ છે એ ઘટ્યું છે. અત્યારે ભારતની અંદર જે પેટ્રોલ વપરાય છે એમાં હવે લેડ આવતું નથી. એની જગ્યાએ બીજા પદાર્થો છે એ ઉમેરવામાં આવે છે. લેડ લોહીના રક્તકણોના વિકાસ અને પરિપક્વતાને અવરોધે છે. એટલે આપણે પૂછી છોકરાને કોઈને, ભાઈ તારી ઉંમર કેવડી? તો એ 18 વર્ષ. જોવો તો લાગે 10 વર્ષનો. એને કહેવાય પરિપક્વતામાં અવરોધ છે એ ઊભો થયો. એટલે ઉંમર પ્રમાણે એનો જે વિકાસ થવો જોઈએ એ વિકાસ છે એ થતો ન હોય. હવે ચર્ચા કરવી છે ધૂમ્ર ધુમ્મસની. ધૂમ્ર ધુમ્મસ છે એ આમ જુઓ તો બે વસ્તુ છે એનું મિશ્રણ છે. એક ધુમાડો એટલે સ્મોક, અને બીજું હવાનો ભેજ છે અને ફોગ કહેવામાં આવે છે. આ સ્મોક અને ફોગ ઈ બેયને ભેગા કરી અને અહીંયા એક શબ્દ બનાવવામાં આવ્યો છે, સ્મોગ. અહીંથી બે અક્ષર SM, અહીંથી OG, સ્મોગ. અને આ સ્મોગ શબ્દ છે એ ઇંગ્લિશમાં ધૂમ્ર ધુમ્મસ માટે વાપરવામાં આવે છે. આ ધૂમ્ર ધુમ્મસ છે એ ઘણો હાનિકારક છે, જીવલેણ પણ હોઈ શકે છે. બે પ્રકારના ધૂમ્ર ધુમ્મસ છે, એની ચર્ચા આપણને થોડીક ડિટેલમાં આપી છે. શું કામ ઉત્પન્ન થાય છે, કયા પ્રકારના ધૂમ્ર ધુમ્મસ હોય, એની થોડીક ચર્ચા છે એ કરીએ.
ચાલો, ધૂમ્ર ધુમ્મસ એટલે શું? આપણો પાંચમો રજકણ પ્રદૂષક છે ધૂમ્ર ધુમ્મસ. ધૂમ્ર એટલે ધુમાડો અને ધુમ્મસ એટલે હવાનો ભેજ. વાતાવરણમાં જ્યારે હવાનો ભેજ અને ધુમાડો બે ભેગા થાય છે ત્યારે એ ધૂમ્ર ધુમ્મસ છે એ ઉત્પન્ન કરે છે. વિશ્વના ઘણા શહેરોની અંદર, વિશ્વ બોલું છું, ભારત નહીં, જુદા જુદા દેશની અંદર, વિશ્વના ઘણા શહેરોમાં ખાસ કરીને જ્યાં હવાનું પ્રદૂષણ વધુ હોય, વાહનો છે એનું પ્રમાણ વધુ હોય, ત્યાં ધૂમ્ર ધુમ્મસ છે એ જોવા મળે છે. ધૂમ્ર ધુમ્મસ છે એ બે પ્રકારના હોય છે. એક પારંપરિક ધૂમ્ર ધુમ્મસ, પારંપરિક ધૂમ્ર ધુમ્મસ ઘણી વખત 2 માર્કની ટૂંકનોંધ સ્વરૂપે પૂછાઈ ગયું છે. પારંપરિક ધૂમ્ર ધુમ્મસ. હવે પારંપરિક ધૂમ્ર ધુમ્મસ છે એ ક્યાં ઉત્પન્ન થાય છે? તો કે ઠંડા અને ભેજવાળા વાતાવરણમાં ઉત્પન્ન થાય છે. એટલે વિશ્વમાં જે શહેરોમાં સૂર્યનો પ્રકાશ છે એ ઓછો પહોંચે છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોય છે એવા વિસ્તારમાં આ પ્રકારનો પારંપરિક ધૂમ્ર ધુમ્મસ છે એ જોવા મળે છે. ઠંડા અને ભેજવાળા વાતાવરણમાં. ખાસ યાદ રાખજો, એમસીક્યુ માટે તમને પ્રશ્ન પૂછશે કે વાતાવરણમાં ખાલી જગ્યાનું પ્રમાણ વધે તો પારંપરિક ધૂમ્ર ધુમ્મસ ઉત્પન્ન થાય, તો ભેજનું પ્રમાણ વધે અને ઠંડો વિસ્તાર હોય ત્યાં પારંપરિક ધૂમ્ર ધુમ્મસ છે એ જોવા મળે છે. તે ધુમાડો, હવાનો ભેજ અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુનું મિશ્રણ છે. આની અંદર 3 વસ્તુ હોય છે. એક ધુમાડો હોય છે, પછી હવાનો ભેજ અને સલ્ફર ડાયોક્સાઇડ SO2 જે વાહનોની અંદર અશ્મિગત બળતણના ઈંધણ દ્વારા ઉત્પન્ન થાય છે. હવે આ મિશ્રણ છે એ સામાન્ય રીતે રિડક્શન કરતા હોય છે, એટલે બીજા પદાર્થો છે એનું રિડક્શન કરી શકે છે. એટલે આ મિશ્રણ રિડક્શન કરતા તરીકે વર્તે છે. એટલે પારંપરિક ધૂમ્ર ધુમ્મસ છે એને ઘણી વખત રિડક્શન કરતા ધૂમ્ર ધુમ્મસ પણ કહેવામાં આવે છે. રિડક્શન કરતા ધૂમ્ર ધુમ્મસ. એમસીક્યુ માં પૂછે નીચેનામાંથી કયું ધૂમ્ર ધુમ્મસ રિડક્શન કરતા ધૂમ્ર ધુમ્મસ તરીકે ઓળખાય છે? તો પારંપરિક ધૂમ્ર ધુમ્મસ. એમાં પૂછી શકે કે પારંપરિક ધૂમ્ર ધુમ્મસ ખાલી જગ્યા તરીકે વર્તે છે, ઓક્સિડેશન કરતા, રિડક્શન કરતા, બંને કે એક પણ નહીં? તો યાદ રાખજો, પારંપરિક ધૂમ્ર ધુમ્મસ છે એ રિડક્શન કરતા તરીકે વર્તે છે. 19મી સદીના શરૂઆતના ભાગમાં, 19મી સદી એટલે 1801 થી 1899, ઈસવીસન 1801 થી 1899 નો જે ગાળો છે એને 19મી સદી કહેવામાં આવે છે, 19th century. 19મી સદીના શરૂઆતના ભાગમાં એટલે કે ઈસવીસન 1825 ની આસપાસ વધુ ઉદ્યોગો ધરાવતા શહેરો, જેની અંદર ઉદ્યોગોનું પ્રમાણ છે એ વધારે હતું, જેનો વિકાસ છે ત્યારે થઈ શક્યો હતો, એવા લંડન શહેર છે અને ઇંગ્લેન્ડના બીજા શહેરો. આ લંડન છે એ પણ ઇંગ્લેન્ડનું જ એક શહેર છે. લંડન અને ઇંગ્લેન્ડના બીજા શહેરો, લંડન અને ઇંગ્લેન્ડના બીજા શહેરો. આ લંડન છે એ ઇંગ્લેન્ડનું મુખ્ય શહેર છે. આપણે કેમ ગુજરાતનું મુખ્ય શહેર કેવું હોય તો અમદાવાદ છે, એમ લંડન છે એનું, ઇંગ્લેન્ડ છે એનું મુખ્ય શહેર છે એ લંડન છે. લંડન અને ઇંગ્લેન્ડના બીજા શહેરોમાં પારંપરિક ધૂમ્ર ધુમ્મસ છે એ જોવા મળ્યું હતું. દુનિયામાં પહેલી વખત 19મી સદીમાં 1801 થી 1899, આ 19મી સદી એનો શરૂઆતનો ભાગ એટલે 1825 ની આસપાસ ઇંગ્લેન્ડનું જે લંડન શહેર છે અને બીજા નાના મોટા શહેરો છે એમાં ઘણી જગ્યાએ પારંપરિક ધૂમ્ર ધુમ્મસ છે એ જોવા મળ્યું હતું. તે સમયે પ્રદૂષણ અંગે લોકોને જાગૃતિ નહોતી. ત્યારે કોઈ લોકોને ખબર ન પડતી કે ભાઈ આ રીતે પ્રદૂષણ ફેલાઈ શકે છે, નુકસાનકારક છે, સ્વાસ્થ્ય માટે જોખમી છે. એટલે ત્યારે પ્રદૂષણ માટે કોઈને જાગૃતિ નહોતી. એટલે એ સમયે શું કરવામાં આવતું હતું? ઉદ્યોગોમાંથી નીકળતો ધુમાડો છે એને જમીન સ્તર ઉપર જ છોડવામાં આવતો હતો. એટલે કે અત્યારે ઉદ્યોગોમાં જે મોટી ચીમનીઓ દેખાય છે એ ચીમનીઓ ત્યારે વાપરવામાં નહોતી આવતી. ત્યારે તો ખાલી ઉદ્યોગોમાંથી જે ધુમાડો બહાર આવે એ સીધો વાતાવરણમાં, આપણે કેમ ઘરે ચૂલો હોય, ચૂલામાંથી ધુમાડો બહાર આવે સીધો વાતાવરણમાં જતો હોય છે. આપણે રહીએ છીએ એ જ વિસ્તારમાં, એટલે કે 0 થી 10 ફૂટના ગાળામાં. તો એ સમયે વાતાવરણમાં ધુમાડો છે એ જમીન સ્તર ઉપર એટલે નીચાણવાળા ભાગમાં છોડી દેવામાં આવતો હતો. તેથી આવા શહેરોમાં આવું ધૂમ્ર ધુમ્મસ છે એ વારંવાર જોવા મળતું હતું.
આવું ધૂમ્ર ધુમ્મસ છે એ વારંવાર અને લાંબા સમય સુધી એટલે ઘણા સપ્તાહ સુધી ઘણા અઠવાડિયાઓ સુધી આ પ્રકારનું ધૂમ્ર ધુમ્મસ છે એ જોવા મળતું હતું. ઈસવીસન 1952 લંડનમાં આ પ્રકારના ધૂમ્ર ધુમ્મસને લીધે 4000 લોકોના મૃત્યુ થયા હતા. 4000 તો સરકારી આંકડો છે, પણ એનાથી વધારે લોકો મૃત્યુ પામ્યા હોય છે. એટલે ઈસવીસન 1952 20મી સદીના મધ્ય ભાગમાં ઈસવીસન 1952 લંડનમાં આ પ્રકારના ધૂમ્ર ધુમ્મસને લીધે 4000 થી વધુ લોકો છે એનું મૃત્યુ થયું. એટલે આ છે એ જીવલેણ છે ધુમ્મસ. લાંબો સમય આમાં રહીએ તો એમાંથી શ્વાસ લેવામાં તકલીફ પડવી, ફેફસાની અંદર સોજો આવવો, અન્નનળીમાં સોજો આવવો, શ્વાસનળીમાં સોજો આવવો, આવી ઘટનાઓ છે એ બને છે. અને આ બહુ મોટી ઘટના હતી, આખા વિશ્વએ આની નોંધ લીધી હતી. ત્યારથી આ ધૂમ્ર ધુમ્મસ છે એને લંડન ધૂમ્ર ધુમ્મસ પણ કહેવામાં આવે છે. આ ત્રીજું નામ લંડન ધૂમ્ર ધુમ્મસ, એટલે ત્રણમાંથી કોઈ પણ નામ આપે. પારંપરિક ધૂમ્ર ધુમ્મસ એ કહેવાય, રિડક્શન કરતા ધૂમ્ર ધુમ્મસ, કારણ કે એ જે મિશ્રણ છે ધુમાડો, ભેજ અને SO2 એનું મિશ્રણ રિડક્શન કરતા તરીકે વર્તે છે, એટલે એને રિડક્શન કરતા ધૂમ્ર ધુમ્મસ પણ કહેવામાં આવે છે. અને આનાથી લંડનની અંદર મોટી દુર્ઘટના સર્જાણી, 4000 થી વધુ લોકો છે એ મૃત્યુ પામ્યા હતા. એટલે આને લંડન ધૂમ્ર ધુમ્મસ છે એ પણ કહેવામાં આવે છે. હવે બીજા પ્રકારનું ધૂમ્ર ધુમ્મસ છે પ્રકાશ રાસાયણિક ધૂમ્ર ધુમ્મસ. પહેલું હતું ઈ પારંપરિક ધૂમ્ર ધુમ્મસ, હવે પ્રકાશ રાસાયણિક ફોટોકેમિકલ સ્મોગ ધૂમ્ર ધુમ્મસ. પ્રકાશ રાસાયણિક ધૂમ્ર ધુમ્મસ આના કરતા વિરોધી ગુણ છે એ ધરાવે છે. પ્રકાશ રાસાયણિક ધૂમ્ર ધુમ્મસ છે એ ક્યાં જોવા મળે છે? તો કે જ્યાં ગરમ વાતાવરણ હોય, ગરમી છે એ વધુ પડતી હોય છે, શુષ્ક વાતાવરણ હોય, હવામાં ભેજનું પ્રમાણ છે એ ઓછું હોય છે, અને સૂર્યના કિરણો સીધા પડતા હોય. હવે સૂર્યના કિરણો સીધા પડે તો જ વધુ ગરમી હોય. તો આ ત્રણ વસ્તુનો જ્યાં સમન્વય જોવા મળતો હોય, જે શહેરોની અંદર વાતાવરણ છે એ ગરમ હોય, શુષ્ક હોય, ભેજનું પ્રમાણ છે એ ઓછું હોય, અને સૂર્યપ્રકાશ વાળું હવામાન હોય, એટલે કે સૂર્યના કિરણો છે એ સીધા પડતા હોય, એવા વિસ્તારની અંદર પ્રકાશ રાસાયણિક સૂર્યપ્રકાશ દ્વારા થાય છે, એટલે એને પ્રકાશ રાસાયણિક ધૂમ્ર ધુમ્મસ છે એ કહેવામાં આવે છે. તે વાહનો અને ઉદ્યોગોમાંથી ઉત્પન્ન થતા નાઇટ્રોજન ઓક્સાઇડ અને હાઇડ્રોકાર્બનને લીધે જોવા મળે છે. હવે જ્યારે વાહનોમાંથી ઉત્પન્ન થતા નાઇટ્રોજનના ઓક્સાઇડ, વાહનો હોય એમાં જ્યારે ઈંધણનું દહન થાય છે ત્યારે ઈંધણ છે એ જો નાઇટ્રોજન યુક્ત હોય તો નાઇટ્રોજનના ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે. પેટ્રોલિયમ છે એ હાઇડ્રોકાર્બન ધરાવે છે, એટલે વાહનોના ધુમાડામાંથી હાઇડ્રોકાર્બન બહાર આવે છે. હવે નાઇટ્રોજનના ઓક્સાઇડ અને હાઇડ્રોકાર્બન છે એ જ્યારે વાતાવરણમાં ભળે છે, વાતાવરણમાં એના ઉપર સૂર્યપ્રકાશ યુવી લાઇટ છે એ પડે છે, ત્યારે પ્રકાશ રાસાયણિક ધૂમ્ર ધુમ્મસ છે એ ઉત્પન્ન થાય છે. એટલે વાહનો અને ઉદ્યોગોમાંથી ઉત્પન્ન થતા નાઇટ્રોજન ઓક્સાઇડ અને હાઇડ્રોકાર્બન સંયોજનો પર સૂર્યપ્રકાશ પડવાથી આ ઉત્પન્ન થાય છે. હવે નાઇટ્રોજનનો ઓક્સાઇડ અને હાઇડ્રોકાર્બન છે એ સામાન્ય રીતે ઓક્સિડેશન કરતાનો ગુણ ધરાવે છે. બીજા પદાર્થોનું ઓક્સિડેશન છે એ કરી શકે છે, એટલે આ પ્રકારના ધૂમ્ર ધુમ્મસને ઓક્સિડેશન કરતા ધૂમ્ર ધુમ્મસ પણ કહેવામાં આવે છે. જોજો હવે અલગ પડે છે. આ રિડક્શન કરતા ધૂમ્ર ધુમ્મસ છે અને આને ઓક્સિડેશન કરતા ધૂમ્ર ધુમ્મસ કહેવામાં આવે છે, કારણ કે આ બીજા પદાર્થોનું ઓક્સિડેશન કરી શકે છે. એટલે MCQ ની અંદર તમને પૂછશે જ કે નીચેનામાંથી કયું ધૂમ્ર ધુમ્મસ ઓક્સિડેશન કરતા ધૂમ્ર ધુમ્મસ છે, અથવા નીચેનામાંથી કયું ધૂમ્ર ધુમ્મસ છે એ રિડક્શન કરતા ધૂમ્ર ધુમ્મસ છે. તો બધાના નામ ખાસ યાદ રાખજો. પારંપરિક ધૂમ્ર ધુમ્મસ જે ધુમાડો, ભેજ અને સલ્ફર ડાયોક્સાઇડનું મિશ્રણ છે એ રિડક્શન કરતા ધૂમ્ર ધુમ્મસ છે. જ્યારે પ્રકાશ રાસાયણિક ધૂમ્ર ધુમ્મસ જે નાઇટ્રોજનના ઓક્સાઇડ અને હાઇડ્રોકાર્બનનું મિશ્રણ છે, તો એને ઓક્સિડેશન કરતા ધૂમ્ર ધુમ્મસ છે એ કહેવામાં આવે છે. આ પ્રકારનું ધૂમ્ર ધુમ્મસ દુનિયામાં પહેલી વખત અમેરિકાના લોસ એન્જલિસ શહેરમાં જોવા મળ્યું હતું. લોસ એન્જલિસ શહેરમાં, એટલે આને લોસ એન્જલિસ ધૂમ્ર ધુમ્મસ પણ કહેવામાં આવે છે. આ ત્રીજો તફાવત.
આ પહેલી વખત ક્યાં જોવા મળ્યું હતું? લંડનની અંદર મોટી ઘટના છે એ સર્જી હતી, એટલે આને લંડન ધૂમ્ર ધુમ્મસ કીધું. આ અમેરિકાના લોસ એન્જલિસ શહેરની અંદર પહેલી વાર જોવા મળ્યું હતું, એટલે એને લોસ એન્જલિસ ધૂમ્ર ધુમ્મસ છે કહેવામાં આવે છે. ત્યારબાદ લોસ એન્જલિસની અંદર વારંવાર આ પ્રકારનું ધૂમ્ર ધુમ્મસ છે એ જોવા મળતું હતું. પ્રકાશ રાસાયણિક ધૂમ્ર ધુમ્મસ કઈ રીતે ઉત્પન્ન થાય છે એની વાત કરીએ. આની તો બહુ ડિટેલ નથી આપી, પણ પ્રકાશ રાસાયણિક ધૂમ્ર ધુમ્મસની આપણને ડિટેલ આપી છે. પ્રકાશ એટલે સૂર્યપ્રકાશ અને રાસાયણિક એટલે રાસાયણિક પ્રક્રિયા. સૂર્યપ્રકાશ દ્વારા રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે અને એના લીધે આ પ્રકારનું ધૂમ્ર ધુમ્મસ છે બને છે. પ્રકાશ રાસાયણિક ધૂમ્ર ધુમ્મસ, એનાથી શું નુકસાન થાય છે એની ચર્ચા આપણે કરીએ. પ્રકાશ રાસાયણિક ધૂમ્ર ધુમ્મસ નું નિર્માણ આ કઈ રીતે બને છે? તો નિર્માણ માટે આપણે વાત કરીએ કે ગરમ, શુષ્ક અને સૂર્યપ્રકાશ વાળું વાતાવરણ જોઈએ છે, બરોબર છે. ત્યારબાદ જ્યાં વાહનો વધુ પ્રમાણમાં હોય છે, ઉદ્યોગો વધુ પ્રમાણમાં હોય છે, એમાંથી નાઇટ્રોજનના ઓક્સાઇડ અને હાઇડ્રોકાર્બનનું ઉત્સર્જન વધુ પ્રમાણમાં થતું હોય એવા વિસ્તારની અંદર આ પ્રકારનું પ્રકાશ રાસાયણિક ધૂમ્ર ધુમ્મસ જોવા મળે છે. અહીંયા શૃંખલા પ્રક્રિયાઓ થાય છે. સૂર્યપ્રકાશની હાજરીમાં ચેઇન રિએક્શન, શૃંખલા પ્રક્રિયા એટલે એક પ્રક્રિયા પૂરી થાય, એની નીપજ છે એ સીધી બીજી પ્રક્રિયા ચાલુ કરી દે, એની જે નીપજ મળે એ ત્રીજી પ્રક્રિયા ચાલુ કરી દે, આને શૃંખલા પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે કઈ રીતે આ પ્રકારના ધૂમ્ર ધુમ્મસનું નિર્માણ થાય છે? જ્યારે અશ્મિગત બળતણનું દહન થાય છે, અશ્મિગત એટલે પૃથ્વીના પેટાળમાંથી મળતું પેટ્રોલિયમ અથવા કોલસો, ત્યારે વાતાવરણમાં નાઇટ્રોજન મોનોક્સાઇડ અને હાઇડ્રોકાર્બન છે એ ભળે છે. અશ્મિગત બળતણનું દહન થાય. અશ્મિગત બળતણ એટલે ખનિજ સ્વરૂપે મળતું હોય. એ અશ્મિગત બળતણના દહનથી વાતાવરણમાં NO, નાઇટ્રોજન મોનોક્સાઇડ અને હાઇડ્રોકાર્બન, જુદા જુદા કાર્બન અને હાઇડ્રોજન માંથી બનેલા સંયોજનો એ ભળે છે. સૂર્યપ્રકાશની હાજરીમાં નાઇટ્રોજન મોનોક્સાઇડ છે એ નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં ફેરવાય છે. આપણને ખબર છે જ્યારે નાઇટ્રોજન મોનોક્સાઇડ છે એને સૂર્યપ્રકાશ મળે છે ત્યારે હવાના ઓક્સિજન સાથે એ પ્રક્રિયા કરે છે અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2 ની અંદર ફેરવાય છે. હવે આ નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે એ સૂર્યપ્રકાશમાંથી પાછી ઉર્જાનું શોષણ કરે છે અને અણુ તૂટે છે. એટલે નાઇટ્રોજન ડાયોક્સાઇડ બની જાય એ સૂર્યપ્રકાશમાંથી પાછું ઉર્જાનું શોષણ કરે. H એટલે સૂર્યપ્રકાશ અને આનો અણુ તૂટે છે ત્યારે પાછો NO અને એકલો ઓક્સિજન મળે છે, પરમાણુવીય ઓક્સિજન. એકલા ઓક્સિજનને કહેવામાં આવે છે નવજાત ઓક્સિજન. આ ઓક્સિજન ખૂબ અસ્થિર હોય છે, જાજો સમય સ્થિર રહી શકતો નથી, બને છે તરત જ કોઈક સાથે જોડાઈ જાય છે. H+ જેવું છે. કેમ એકલો H+ કોઈ દી અસ્તિત્વ ન ધરાવી શકે, એમ નવજાત ઓક્સિજન છે એ ખૂબ જ સક્રિય છે. એ ઝડપથી કોઈક ને કોઈક સાથે જોડાઈ જાય છે, એકલો અસ્તિત્વ ધરાવી શકતો નથી. કોઈ ન મળે તો આ નવજાત ઓક્સિજન છે એ હવાના O2 સાથે જોડાઈ જાય છે અને એમાંથી ઓઝોન બનાવે છે. એટલે આ રીતે ધીમે ધીમે ક્ષોભ આવરણમાં ઓઝોનનું પ્રમાણ છે એ વધે છે. કુદરતી ઓઝોન તો સમતાપ આવરણમાં છે ભાઈ, અને આ ઘટનાઓ છે એ બધી ક્ષોભ આવરણમાં, સમુદ્ર સપાટીથી 10 કિલોમીટર સુધીની ઊંચાઈ. હવે ઓઝોન છે એ એક હવાનું પ્રદૂષક છે, આપણને ખબર છે. આ ઓઝોન ઉપરની પ્રક્રિયામાં બનેલ NO સાથે ઝડપી પ્રક્રિયા કરીને પાછો NO2 બનાવે છે. એટલે આ જે ઓઝોન બન્યો હોય એ શું કરશે તો કે આ પ્રક્રિયામાં જે NO બન્યું છે ને એ NO સાથે પાછી પ્રક્રિયા કરશે, એક ઓક્સિજન આને આપી દેશે, એટલે એને NO2 માં ફેરવી નાખશે અને ઓઝોન છે એ O2 માં ફેરવાઈ જશે. એટલે સાંકળ પ્રક્રિયા, એકની નીપજ બીજાનો પ્રક્રિયક બની જાય છે. એટલે આ રીતે NO2 ઉત્પન્ન થાય છે. હવે આ NO2 છે એ કથ્થાઈ રંગનો વાયુ છે, કથ્થાઈ રંગનો. એટલે વાતાવરણમાં જ્યારે NO2 નું પ્રમાણ છે એ વધે છે ત્યારે વાતાવરણ છે એ ધૂંધળું બને છે. વાતાવરણમાં કોઈ રંગીન વાયુ આવે તો વાતાવરણ છે એ ધૂંધળું બને, વિઝિબિલિટી છે એ ઘટે છે. ઓઝોન છે એ ઝેરી વાયુ છે, આપણને ખબર છે. આપણા શ્વાસની અંદર જાય તો ઉલટી ઉબકા થવા, માથાનો દુખાવો થવો, બેચેની થવી, આવી ઘટનાઓ છે એ જોવા મળે છે. એટલે ઓઝોન ઝેરી વાયુ છે
હવે NO2 અને O3 બે પ્રબળ ઓક્સિડેશન કરતા છે। NO2 બરોબર, અહીંયા ઓઝોન બધોય તો અહીંયા પ્રક્રિયા નહીં કરી લે, હજી થોડોક વૈધો હોય છે, તો NO2 અને ઓઝોન બે પ્રબળ ઓક્સિડેશન કરતા છે, બીજામાં ઓક્સિજન ઉમેરી શકે છે। NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓઝોન પ્રબળ ઓક્સિડેશન કરતા છે, તે પ્રદૂષિત હવામાં દહન ન પામેલા, જેનું દહન ન થયું હોય એવા હાઇડ્રોકાર્બન પ્રદૂષકો છે એની સાથે પ્રક્રિયા કરી અને જુદા જુદા સંયોજનો બનાવે છે। આ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, કોની સાથે પ્રક્રિયા કરે છે? હાઇડ્રોકાર્બન સાથે, એટલે જેનું દહન નથી થયું, જેના અણુ તૂટ્યા નથી એવા હાઇડ્રોકાર્બન સાથે એ પ્રક્રિયા કરી અને જુદા જુદા વાતાવરણમાં સંયોજનો બનાવે છે, જેમ કે ફોર્માલ્ડિહાઇડ એટલે HCHO, પછી એક્રોલિન છે, એક પ્રકારનો આલ્ડિહાઇડ છે એક્રોલિન, અને એક બનાવે છે PAN પર ઓક્સી એસિટાઇલ નાઇટ્રેટ, પર ઓક્સી એસિટાઇલ નાઇટ્રેટ, પર ઓક્સી એસિટાઇલ નાઇટ્રેટ, જેનું ટૂંકું નામ PAN છે। એટલે તમને પૂછી શકે છે PAN નું પૂરું નામ જણાવો, તો PAN નું પૂરું નામ થશે પર ઓક્સી એસિટાઇલ નાઇટ્રેટ। હવે એક્રોલિન એટલે શું? તો કે એક્રોલિન એટલે CH2 ડબલ બોન્ડ CH CHO, આને કહેવામાં આવે છે એક્રોલિન, બરોબર। આ એક્રોલિનના નામથી ઓળખાય છે। PAN એનું બંધારણ કેવું છે? તો કે CH3 C ડબલ બોન્ડ ONO3, આ છે પર ઓક્સી એસિટાઇલ નાઇટ્રેટ, સોરી પર ઓક્સી એસિટાઇલ નાઇટ્રેટ, હા બરોબર છે, અહીંયા NO3 નહીં NO2 છે, બરોબર, એટલે ONO2 એટલે ટોટલ NO3 થઈ ગયું ને, એટલે આ છે પર ઓક્સી એસિટાઇલ નાઇટ્રેટ। હવે ફોર્માલ્ડિહાઇડ કઈ રીતે બને છે? તો કે જ્યારે મિથેન છે એની ઓઝોન સાથે પ્રક્રિયા થાય છે, મિથેન એક હાઇડ્રોકાર્બન છે, 3 મોલ મિથેન છે એની જ્યારે 2 મોલ ઓઝોન સાથે પ્રક્રિયા થાય ત્યારે ફોર્માલ્ડિહાઇડ બને છે। એવી જ રીતે જુદા જુદા હાઇડ્રોકાર્બન જ્યારે NO2 અને O3 સાથે પ્રક્રિયા કરે છે ત્યારે એક્રોલિન અને PAN છે એ બનાવે છે। હવે પ્રકાશ રાસાયણિક ધૂમ્રધુમ્મસમાં મુખ્યત્વે આ 3 સંયોજનો જ હોય છે। તમને MCQ માં પૂછી શકે છે કે પ્રકાશ રાસાયણિક ધૂમ્રધુમ્મસ નીચેનામાંથી કયું સંયોજન ધરાવે છે? તો 3 ને યાદ રાખજો, ફોર્માલ્ડિહાઇડ, પછી એક્રોલિન અને પછી પર ઓક્સી એસિટાઇલ નાઇટ્રેટ, જે NO2 હાઇડ્રોકાર્બન વચ્ચેની પ્રક્રિયાથી બને છે, ઓઝોનની પ્રક્રિયામાં ભાગ લે છે। આ 3 સંયોજનો છે એ આરોગ્ય માટે નુકસાન કરતા છે, સ્વાસ્થ્ય છે એને નુકસાન પહોંચાડે છે। ઓઝોન અને પાન એટલે આ O3 અને પર ઓક્સી એસિટાઇલ નાઇટ્રેટ છે એ આંખોમાં તીવ્ર બળતરા છે પેદા કરે છે। જો એના વાતાવરણમાં તમે લાંબો સમય સુધી રહ્યો તો આંખો છે એકદમ બળવા માંડે છે, આંખો છે લાલ થઈ જાય છે, આંખોમાંથી પાણી છે નીકળે છે, એટલે આવી ઘટનાઓ છે જોવા મળે છે। O3 અને NO, ઓઝોન અને NO એટલે નાઇટ્રિક ઓક્સાઇડ, અહીંયા બને છે ને, એટલે નાઇટ્રિક ઓક્સાઇડ એમાં હાજર હોય છે, એ નાક અને ગળામાં બળતરા ઉત્પન્ન કરે છે। જો વાતાવરણની અંદર ઓઝોન અને નાઇટ્રિક ઓક્સાઇડનું પ્રમાણ વધે તો શ્વાસ મારફતે એ શરીરમાં દાખલ થાય છે, જેના લીધે નાક છે બળવા માંડે છે અને ગળામાં બળતરા પેદા થાય છે, એટલે ગળામાં બળતરા છે થવા મળે છે। ઓઝોનની સાંદ્રતા વાતાવરણમાં 100 ppm હોય ત્યાં સુધી વાંધો નથી આવતો। ઓઝોન છે એનું પ્રમાણ વાતાવરણમાં 100 ppm હોય ત્યાં સુધી આપણને કાંઈ વાંધો નથી આવતો। 100 ppm એટલે ખબર પડે, 1 કિલો હવામાં 100 મિલીગ્રામ ઓઝોન, 100 મિલીગ્રામ 0.1 ગ્રામ, 100 મિલીગ્રામ એટલે શું થાય? 0.1 ગ્રામ ઓઝોન હોય તો એને 100 ppm કહેવાય છે। આટલે સુધી પ્રમાણ હોય તો એનાથી આપણને કાંઈ પ્રોબ્લેમ થતો નથી, આપણા સ્વાસ્થ્ય ઉપર કાંઈ અસર થતી નથી। પણ જો ઓઝોનનું પ્રમાણ છે આનાથી વધે, ઊંચી સાંદ્રતા થાય
તો ઓઝોનની ઊંચી સાંદ્રતાએ માથું દુખવું, છાતીમાં બળતરા થવી, છાતીમાં દુખાવો થવો, ગળું શુષ્ક બનવું એટલે ગળું છે એ સુકાતું જાય છે, કફ થાય છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, આવી અસરો છે એ ઓઝોનના વધુ પ્રમાણને લીધે જોવા છે એ મળે છે. આ ધુમ્મસ રબરને તોડે છે એટલે રબરની કઈ વસ્તુ તમે બનાવેલી હોય, દાખલા તરીકે રબરના બૂટ ચપ્પલ હોય, રબરમાંથી બનાવેલી કોઈ કલાકૃતિ હોય, અથવા તો કોઈ જગ્યાએ તમે ફર્નિચરની અંદર રબરનો ઉપયોગ કરેલો હોય, તો આ પ્રકારના ધુમ્મસને લીધે એવું ફર્નિચર છે એ તૂટે છે, રબરની વસ્તુ છે એ તૂટે છે, રબર ઉપર આ ધુમ્મસ છે એ અસર કરે છે, રબરને તોડે છે. ધાતુ, પથ્થર અને બાંધકામ, ધાતુ અને પથ્થર છે એના બાંધકામ હોય છે એની સામગ્રી ઉપર પણ આની અસર થાય છે. રબર અને રંગેલી સપાટીનું અપક્ષરણ થાય છે એટલે તમે કોઈ કલર કામ કરાવેલો હોય ઘરની અંદર, આ પ્રકારનું ધુમ્મસ આવે તો કલર છે એ ઝાંખો પડી જાય છે, રબરની વસ્તુ છે એ તૂટી જાય છે એટલે આ પ્રકારનું ધુમ્મસ છે એ વ્યવહારિક નુકસાન પણ કરે છે. આ ધુમ્મસને નિયંત્રિત કરવા માટેની અમુક પદ્ધતિઓ છે એટલે કે તમારે આનાથી બચવું હોય, આ ધુમ્મસથી બચવું હોય તો આને નિયંત્રિત કરી શકાય છે. આપણી પાસે હવે કેટલીક પદ્ધતિઓ એવી આવી ગઈ છે કે જેનાથી આ પ્રકારનું ધુમ્મસ છે નિયંત્રિત થઈ શકાય છે. કઈ રીતે થઈ શકે તો કે આના માટે મુખ્ય જવાબદાર કોણ છે તો કે એક છે નાઇટ્રિક ઓક્સાઇડ અને એક છે હાઇડ્રોકાર્બન. જો આ બે જ ન હોત તો આખો ખેલ જ નહોત થવાનો, તો આ સંયોજનો બનવાના જ નહોતા. એટલે વાતાવરણની અંદર નાઇટ્રોજન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને હાઇડ્રોકાર્બનનું પ્રમાણ જો આપણે ઘટાડી નાખીએ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ ન હોવો જોઈએ, કારણ કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ હશે તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે એ તૂટીને પાછો એનો બનાવી નાખશે. એટલે નાઇટ્રોજનનો એકોય ઓક્સાઇડ વાતાવરણમાં ન હોવો જોઈએ અને હાઇડ્રોકાર્બન ન હોવો જોઈએ, અથવા તો એનું પ્રમાણ છે એ તમે વાતાવરણમાંથી ઘટાડી નાખો તો ઓઝોન અને પાનને નિયંત્રિત કરી શકાય છે. તો ઓઝોન નહીં બને અને પર ઓક્સી એસિટાઇલ નાઇટ્રેટ નહીં બને. વાહનોમાં ઉદ્દીપકીય રૂપાંતરકો ફિટ કરાવવા જોઈએ. ઉદ્દીપકીય રૂપાંતરકો એટલે વાહનોમાંથી ધુમાડો નીકળે છે એને તો આપણે રોકી શકવાના નથી, ધુમાડો તો વાહનોમાંથી નીકળવાનો જ છે. હવે ઈ ધુમાડાની અંદર NO અને હાઇડ્રોકાર્બન હોય છે તો વાહનોમાં તમે એવી વસ્તુઓ ફિટ કરાવો કે NO અને હાઇડ્રોકાર્બન છે એનું વિઘટન થઈ જાય અને ઈ અન્ય સંયોજનમાં ફેરવાઈ જાય. એટલે આવા ઉદ્દીપકીય રૂપાંતરકો એટલે વાહનોના ધુમાડામાંથી નીકળતા સંયોજનો છે એનું ઓક્સિડેશન, રિડક્શન કે વિઘટન કરીને એમાંથી બીજા સંયોજનો બનાવી નાખે. જો આવું કરવામાં આવે તો NO2 અને હાઇડ્રોકાર્બનને વાતાવરણમાં ભળતા તમે અટકાવી શકો છો. પછી અમુક વનસ્પતિઓ એવી છે, ખાસ કરીને અમુક ચોક્કસ વનસ્પતિઓ કે જે પોતે વૃદ્ધિ માટે નાઇટ્રોજનના ઓક્સાઇડનો ઉપયોગ કરે છે. સામાન્ય રીતે વનસ્પતિ ખોરાક બનાવવા માટે કેનો ઉપયોગ કરે? CO2 નો ઉપયોગ કરે. પણ અમુક દુનિયામાં એવી પ્રકારની વનસ્પતિ જોવા મળે છે જે ચયાપચય દરમિયાન એટલે પોતાના જે કાર્બોહાઈડ્રેટનું ક્ષયન થતું હોય ત્યારે ઈ વાતાવરણમાંથી નાઇટ્રોજન ઓક્સાઇડનું શોષણ કરે છે. દાખલા તરીકે ઈ વનસ્પતિના નામ ખાસ યાદ રાખજો. એક છે પીનસ નામની વનસ્પતિ છે, પછી જુનિપેરસ, ક્વેર્કસ, પાયરસ અને વિટિસ. પાછા એક વખત કહું છું, પીનસ, જુનિપેરસ, ક્વેર્કસ, પાયરસ અને વિટિસ. આ વનસ્પતિ છે એ નાઇટ્રોજનના ઓક્સાઇડનું શોષણ કરે છે. એટલે આવી વનસ્પતિનું જો વાવેતર વધારવામાં આવે, જાહેર માર્ગો ઉપર આવી વનસ્પતિ જો વાવવામાં આવે તો વાતાવરણમાં નાઇટ્રોજનના ઓક્સાઇડનું પ્રમાણ છે એ ઘટે છે અને આ રીતે તમે પ્રકાશ રાસાયણિક ધુમ્મસ છે એને અટકાવી શકો છો. તો આવી પદ્ધતિઓ દ્વારા વાહનોની અંદર રૂપાંતરકો છે એ ફિટ કરાવો, આવી વનસ્પતિ છે એનું વાવેતર કરો, તો આ રીતે તમે પ્રકાશ રાસાયણિક ધુમ્મસને અટકાવી શકો છો. તો ક્ષોભ આવરણના આપણે બે પ્રકારના પ્રદૂષકોનો અભ્યાસ કર્યો, વાયુ પ્રદૂષકનો અભ્યાસ કર્યો અને ઘન રજકણ પ્રદૂષકનો અભ્યાસ કર્યો. તો આ સાથે ક્ષોભ આવરણનું પ્રદૂષણ છે પૂરું.
હવે સમતાપ આવરણનું પ્રદૂષણ છે એ લેવું છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લેશું સમતાપ આવરણનું પ્રદૂષણ કે જે દરિયાઈ સપાટીથી 10 કિલોમીટર ઊંચાઈના વિસ્તારમાં છે ત્યાંથી ઉપર અને 50 કિલોમીટર સુધીની રેન્જમાં આવે છે. ટોટલ 40 કિલોમીટરનો વિસ્તાર છે 10 થી 50. આ સમતાપ આવરણ આપણા માટે અગત્યનું એટલા માટે છે કારણ કે એની અંદર ઓઝોન આવેલો છે જે આપણને સૂર્યના પારજાંબલી હાનિકારક કિરણોથી રક્ષણ આપે છે. એટલે સમતાપ આવરણની અંદર આપણે માત્ર થોડીક ઓઝોનની ચર્ચા કરવી છે, આટલું બધું લાંબુ નથી, થોડીક ઓઝોનની માહિતી છે આપેલી છે અને ત્યારબાદ આપણે જળ પ્રદૂષણની અંદર વયા જશું.